નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્ય પોલીસ વડાના સસ્પેન્સ વચ્ચે એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। ડીજીપી વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે। વિકાસ સહાયનો એક્સટેન્શન આજે પૂરું થઈ રહ્યું છે અને તે વચ્ચે તેઓ ત્યાં પહોંચ્યા છે। ડીજીપી સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીને મળવા પહોંચતાની સાથે જ અનેક જે અટકળો છે તે વહેતી થઈ છે, ચર્ચાઓ નવી જાગી રહી છે। વિકાસ સહાયનું એક્સટેન્શન જે 6 મહિના માટે લંબાવવામાં આવ્યું હતું તે આજના દિવસે પૂર્ણ થયું છે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, એક્સટેન્શન પૂરું થયા વચ્ચે હવે વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે, અનેક ચર્ચાઓ જાગી। તો સાંજે 6 વાગે એટલે કે સરકારી કચેરીનો સમય પૂરો થાય ત્યારે વર્તમાન ડીજીપી વિકાસ સહાયના એક્સટેન્શનનો સમય પણ પૂર્ણ થાય છે। સામાન્ય રીતે રાજ્ય સરકાર એટલે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી અને નવા ડીજીપીનો ઓર્ડર વહેલો થતો હોય છે। છેલ્લી 2 વખતથી આ ઓર્ડર થવામાં વિલંબ છે। આ પરિસ્થિતિ વચ્ચે વર્તમાન ડીજીપી વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા। આ એક સામાન્ય સિરસ્તો રહે છે કે છેલ્લા દિવસે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ બંનેની સાથે મુલાકાત ડીજીપી કરતા હોય છે। એ પ્રકારે મુલાકાત કરી તેઓ રવાના થયા છે। ડીજીપી કચેરી ખાતે પણ સિનિયર અધિકારીઓ અને તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાશે। એક પ્રકારે વર્ચ્યુઅલ ફેરવેલ યોજવાનું આ કાર્યક્રમ એક પ્રકારે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે મોડી સાંજે 6 વાગ્યા સુધી નવા ડીજીપી અંગેનો આદેશ સત્તાવાર કરવામાં આવશે અથવા તો જો કોઈને કાયમી ડીજીપી તરીકે નિયુક્તિ નથી થતી તો ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવશે। ઇન્ચાર્જ ડીજીપીની શક્યતાઓ અત્યારે પ્રમાણમાં વધુ દેખાઈ રહી છે। જી, આભાર હિરેન।